જય શ્રી રામ મિત્રો, કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે મારા નવા વ્લોગમાં. આજે આપણે કૌશલને મસ્ત એવી સરપ્રાઈઝ દેવાની છે. અત્યારે વાગ્યા છે સાંજના 8 અને કૌશલ આપણે આવે એટલે એને આપણે અડદિયાની સરપ્રાઈઝ દેવાની છે. અને ગયરું બહુ જ ભાવે, સ્પેશિયલી મારા હાથના અડદિયા, એટલે આપણે આજે બનાવશું અડદિયા. પછી એને આપણે રિએક્શન જોશું અને ખૂબ મજા આવશે, તો વ્લોગમાં બન્યા રહેજો. હવે આપણે અડદના લોટમાં ઢાબો દઈને અને એ બકરીઓ આપણે ચડાવી દીધું છે ગેસ ઉપર, અને એમાં આપણે ઘી નાખી દઈશું અને એને શેકી નાખશું મસ્ત રીતે. પછી તો શું, ઘી નખાઈ ગયું આપણે મસ્ત, અને ફટફટ ગેસ ચાલુ કરીને અને ધીરા તાપે આપણે એને મસ્ત શેકી નાખશું લોટને. અને જો આપણે ચાલુ કરી દીધું એ શેકવાનું, જો મસ્ત એવો શેકાય છે. હવે આ શેકાય ત્યાં સુધીમાં તમારે એક કામ કરવાનું છે. આમ જો આ વિડીયોને 4-5 જણાને શેર કરી દો, લાઈક કરી દો અને કોમેન્ટ કરી દો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો. અને એટલે મને ખબર પડે ને કે હું કેવા વિડીયો બનાવું છું, મારા અડદિયા કેવા લાગ્યા, કોને કોને શિયાળામાં અડદિયા બહુ ભાવે એ પણ કોમેન્ટ કરી દેજો. તો જો આપણે મસ્ત એવો લોટ શેકાઈ ગયો છે. હવે આપણે એમાં હારવાર ગુંદ ફૂટી જાય એટલે ગુંદ પણ આપણે નાખી દીધો છે જાજો બધો, અને એકદમ સરસ રીતે આપણે એને શેકી વાળ્યો. અને જો ગુંદે ફૂટવા માંડ્યો છે અને સુગંધ આવતી હતી એની વાત પૂછી દો, માં એક નંબર સુગંધ આવતી હતી. તો જેને અડદિયા ખાવા હોય આવી જજો મારી ઘરે. અને જો મસ્ત આપણે મિક્સર રેડી થઈ ગયું છે. હવે આપણે એમાં દૂધનો ધાબો દેશું. એટલે આપણે જો થોડુંક દૂધ અમૂલનું લઈ લીધું ને એને થોડોક ધાબો દઈ દીધો, એટલે આપણે મસ્ત મિક્સર આપણે રેડી થઈ ગયું છે. અને લોટ મસ્ત શેકાણો હતો એટલે આમ ધાબડી જેવું લાગે, પણ એમ થતું હતું કે એમને ખાઈ લઈએ, પણ એમને તો ખવાતું નથી ચાસરી લીધા વિના. પછી આપણે થોડોક ઉપરથી ડ્રાય ફ્રૂટ્સ નાખ્યા, અને હવે આપણે એમાં ચાસણી આપણે એડ કરવી જોશે, કારણ કે ચાસણી વિના તો ખવાશે નહીં એમને. પછી શું, આપણે જો ખાંડ લઈ લીધી 2 વાટકી એને અનુરૂપ, અને એમાં આપણે થોડું એવું પાણી એડ કર્યું, અને મસ્ત ચાસણી જ્યાં સુધી 2 તારની ચાસણી ના આવે ત્યાં સુધી આપણે ચાસણી લેવાની છે. 2 તારની ચાસણી આવે ને એટલે અડદિયા બહુ જ મસ્ત થાય, પરફેક્ટ અડદિયા બને. એટલે 2 તારની ચાસણી જો આપણે આવી ગઈ છે. હવે આપણે એને ચાસણીને અડદિયાનું જે શેકેલું મિક્સર હતું એમાં આપણે નાખી દેશું, અને જો મસ્ત એવા આપણે હલાવી દેશું. અને તમે જુઓ તો એટલું મસ્ત લાગતું હતું કે એમ થતું હતું કે આપણે એમને ખાઈ લઈએ. હવે આપણે થાળીમાં ઘી ચોપડી દીધું અને એમાં બધું જ મિક્સચર નાખી દીધું અને એને મસ્ત સેટ કરી દીધું. તો હાલો હવે તમને બતાવું અમારા અડદિયાનો ફાઇનલ લુક. તો આ છે અમારા અડદિયાનો ફાઇનલ લુક. કૌશલ આવે મસ્ત સેટ થઈ જાય, અને પછી આપણે એના રિએક્શન જોશું. કૌશલ કામેથી આવી ગયા ને, હવે આપણે એને સરપ્રાઈઝ દેવું. જો મેં મસ્ત એવા અડદિયા વાળ્યા છે. પહેલા તો કૌશલે આંખું બંધ કરાવી દીધી, પછી એને આંખું ખોલી તો અડદિયા જોઈને ને તો રાજીના રેડ થઈ ગયા. પછી મેં એમ કીધું કે ખાવ તો ખરી, મારે થોડાક તો વખાણ કરો કેવા બન્યા કેવા નહીં. એને તો અડદિયા એટલા ભાવ્યા કે એની વાત જ પૂછી દો, મેં એક જ ગામમાં બધા ખાઈ ગયા. અને જો આવા જ મિની વ્લોગ જોવા માટે જલ્દીથી લાઈક કરો, શેર કરો અને ફોલો કરતા જજો ભૂલતા નહીં. બાય બાય.